નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ એલર્ટ મોડમાં। ચાઇનીઝ માંજા સાથે એકની અને 250 તુક્કલ સાથે બેની ધરપકડ। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટીએ ટુ વ્હીલ ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કર્યા। સુરત આરટીઓ દ્વારા અનોખો રોડ સેફટી કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માહિતી અપાઈ। પાંડેસરામાં બંધ મકાનમાંથી મહિલાની કોહવાયેલી લાશ મળી। સુરત એકેડેમી એસોસિએશન દ્વારા 12મો રક્તદાન કેમ્પ યોજાયો। 250 થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરાઈ। નવસારી પ્રાંત અધિકારીને નકલી સીએમઓ અધિકારી બની ફોન કરનાર દગાબાજ પકડાયો। સમાચાર વિગતે જોઈએ। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ન થાય તે માટે પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વરાછા અને પૂર્ણામાં ચાઇનીઝ માંજાના 30 બોબિન સાથે એકની તથા સરથાણામાં 250 તુક્કલ સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી। પ્રથમ બનાવમાં વરાછા પોલીસે કુબેરનગરના પોપડા પાસે જાહેરમાં રાત્રે 10:30 વાગ્યાના અરસામાં રેડ કરી હતી અને અહીં એક બાઇક સવાર ચાઇનીઝ માંજો વેચવા માટે ઊભો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી। જોકે પોલીસને જોઈ ચાલક ચેતી જતા ત્યાં જ પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે આ બાઇક કબજે કરી તેની સાથે લટકાવેલા થેલો ચેક કરતા તેમાંથી 6,000ની કિંમતના 10 ચાઇનીઝ દોરાના બોબિન મળી આવ્યા હતા અને પોલીસે બાઇક સવારને વોન્ટેડ જાહેર કર્યો છે। જ્યારે બીજા બનાવમાં પૂણા પોલીસે અમેઝિયા વોટર પાર્ક પાસેથી એક શખ્સને દબોચી લીધો હતો અને પૂણા વિસ્તારમાં રહેતો અને સ્ટેશનરી દુકાન ધરાવતો ગોપાલ માંગુકિયા પાસેથી 20,000ની કિંમતના 20 ચાઇનીઝ દોરાના બોબિન મળી આવ્યા હતા। આ બોબિન તે રાજસ્થાનના સિકરથી સુરત લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે ઉત્તરાયણના દિવસો દરમિયાન પેચની લડાઈ બાદ રાત્રે પતંગ સાથે ચાઇનીઝ તુક્કલ ઉડાડવાની પણ નવી પ્રથા શરૂ થઈ છે। આ બલૂનને કારણે જો કે ખેતર અને ઘરોમાં આગ લાગવાના અનેક ઘટનાઓ બની હોવાના કારણે સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે સરથાણા પાર્વતીનગર પાસે દોરા પતંગ વેચતા પટેલ માંજાની દુકાનમાં ચાઇનીઝ તુક્કલ વેચવામાં આવતો હોવાની બાતમી મળતા સરથાણા પોલીસે ત્યાંથી 12,500ની કિંમતના તુક્કલ કબજે કર્યા હતા। દુકાન સાથે સંકળાયેલા પૂર્વ દેવાણી અને જય ચાંચડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જથ્થો આપનાર આયુષ પાનેલિયાને વોન્ટેડ જાહેર કરાયો છે। આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સુરતમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોને સુરક્ષા માટે વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યો હતો। તેમજ પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આગામી સમયમાં ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી અકસ્માતના બનાવો અને લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે આ પ્રકારના બનાવો ન બને અને લોકોની સુરક્ષા થાય તે માટે સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અઠવાગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને રોકીને તેઓને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે એસીપી એસઆર ટંડેલે જણાવ્યું હતું કે આજરોજ સુરતના અઠવાગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યું હતું અને આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ત્યારે દોરીથી અકસ્માત ન બને તે માટે આ સેફટી બેલ્ટનું વિતરણ કરાયું છે। સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે હેલ્મેટ અવશ્ય પહેરે, જેથી પ્રાણઘાતક અકસ્માતના બનાવ અટકી શકાય અને પોતાના જીવનનું રક્ષણ થઈ શકે। આ અભિયાન શહેરના અલગ અલગ મેઇન જંકશન પર શરૂ કરવામાં આવ્યું છે અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા પછી પણ 2 દિવસ સુધી શરૂ રહેશે।
એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત તેમજ સત્તા સેવા કાનૂની સેવા મંડળ દ્વારા આજરોજ ચોપારી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને આવતા ઉત્તરાયણના તહેવારમાં જે ગળું કપાવાથી દુર્ઘટના બને છે તેને મિનિમમ અટકાવી શકાય અને એમાં ઘટાડો લાવી શકાય. તેમજ અભિયાન ચાલશે. આ અભિયાન ઉત્તરાયણના તહેવાર સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી સદંતર સુરતના અલગ અલગ પોઈન્ટ, જે મેજર પોઈન્ટ કહેવાય છે, કારગિલ ચોક, વાય જંકશન, એવા અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યક્રમ ચાલુ રહેશે અને મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવશે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ શારદાયતન સ્કૂલમાં સુરત આરટીઓ દ્વારા અનોખો રોડ સેફટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માહિતી આપવાનો હતો અને તે અંગે વિવિધ ચર્ચાઓનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ બહાર સોસાયટીમાં મિત્રો અને પરિવાર સાથે રોડ સેફટી બાબતે ચર્ચા કરવા પણ અપીલ કરી હતી. સુરત કલેક્ટર, આરટીઓ અને સુરત ટ્રાફિક પોલીસની સહભાગીતાથી આ વિશિષ્ટ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સમાજમાંથી સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો અને આવા કાર્યક્રમ દ્વારા યુવાઓમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ લાવવામાં વધુ યોગદાન મળે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવને કારણે ચકચાર મચી જવા પામી છે. કર્મયોગી સોસાયટીના એક રૂમમાંથી 35 વર્ષીય મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લક્ષ્મીબેનની લાશ ઘરની અંદરથી મળી આવી છે અને મકાન બહારથી બંધ હતું. પતિ 2 દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાથી શંકાના દાયરામાં આવ્યો છે. કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457 અને 58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા. અસહ્ય પરિસ્થિતિના કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મહિલાના પતિએ છેલ્લા 2 દિવસથી તેની સાથે સંપર્ક તોડ્યો હતો અને તે બંને દિવસથી ગાયબ છે. પોલીસને શંકા છે કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી ભાગી ગયો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે પત્ની અને પતિ વચ્ચે પાછલા દિવસોમાં તણાવભર્યા સંબંધો જોવા મળ્યા હતા, જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે. પોલીસે સ્થળ પર તપાસ કરી જરૂરી પુરાવો એકત્ર કર્યા છે અને હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના આઠવલાઇન્સ ખાતે રવિવારના રોજ સુરત એકેડેમી એસોસિએશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે 12મા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 250થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે સવારે 9 વાગ્યે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી અને દીપ પ્રાગટ્ય કરી પદ્મશ્રી યજદીભાઈ કરંજિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કેમ્પમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તથા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ કિશોરસિંહ ચાવડા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા ગિફ્ટ અને સર્ટિફિકેટનું વિતરણ કરી તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. રક્તદાન કેમ્પની સાથે જ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થી એક ભંડોળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું અને ભંડોળ એકત્ર કરવામાં એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્યો, કારોબારી સભ્યો તેમજ અન્ય સંચાલક મિત્રોએ પણ ઉદાર હાથે દાન કર્યું હતું. એસોસિએશનના સ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ, એજ્યુકેટિવ કમિટીના સભ્ય હિતેન્દ્રભાઈ ચુડાસમા, નટુભાઈ કારિયા, આઈજી પટેલ તેમજ અન્ય એજ્યુકેટિવ કારોબારીના સભ્યો અને એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એકેડેમિક એસોસિએશન દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન
આદર્શ સોસાયટી ઇન્ટેલિજન્ટ ગાઈડન્સ ખાતે કરવામાં આવ્યું છે અને આ 12મી વાર આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એકેડેમિક એસોસિએશન શિક્ષણનું કાર્ય તો કરે જ છે, પણ સામાજિક ઉત્તરદાયિત્વના પણ ઘણા બધા કાર્યો કરે છે. જે તે સમયે ભૂકંપ હોય કે રેલ હોય એની અંદર પણ પોતાની પ્રેઝન્સ નોંધાવી છે. ગરીબ વિસ્તારોની અંદર કોમ્પ્યુટર આપવાના હોય એને માટે પણ કાર્ય કર્યું છે. સાથે જ બ્લડ બેંકો છે એમાં અમારે યોગેશભાઈ ટીમર અમારા એસોસિએશનના મેમ્બર પણ છે. 250થી પણ વધારે વાર રક્તદાન એમના દ્વારા કરવામાં આવ્યું છે. એક ટેલ નાખવામાં આવી હતી જે તે સમયે કે ભાઈ લોહીની અછત છે તો આપણે આ ઉમદા પ્રવૃત્તિ કરવી જોઈએ, ત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ છે. સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા આજે નવસારી પ્રાંત અધિકારીને નકલી સીએમઓ અધિકારી બની ફોન કરતા દગાબાજને તેની ભાષા શૈલીની ભૂલ ભારે પડી હતી અને જેલના સળિયા પાછળ ધકેલાયો છે. માંડવીમાં ભ્રષ્ટાચાર અંગે ફોન પર હલકી કક્ષાની ભાષામાં વાત કરતા પ્રાંત અધિકારીને પકડી પાડ્યો છે કે સીએમઓ અધિકારી આવ્યો હોય જ ના શકે અને જેના આધારે ફરિયાદ બાદ ઠગાબાજની ધરપકડ કરવામાં આવી છે. નવસારી પ્રાંત અધિકારીને સીએમઓ અધિકારી બની ફોન કરતા ઠગબાજનો બનાવ જાણી રાજ્યમાં સૌ કોઈ ચોંકી ગયા છે અને નવસારી ગ્રામ્ય પોલીસે પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે તેને ગઈકાલે ઝડપી પાડ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે, જેનો ફોન પણ કબજે કરી ભૂતકાળમાં તેણે સીએમઓ અધિકારી બની બીજી શું કારનામા કર્યા છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે. નકલી સીએમઓ અધિકારીએ એવી ભાષામાં આક્ષેપ કર્યા હતા કે તે અધિકારી નથી તેવું સાબિત થયું, જેના આધારે ગાંધીનગર તપાસ કરતા તે નકલી હોવાનું સાબિત થયું હતું. નવસારી હાલના એસડીએમ જનમ ઠાકોર દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસમાં નકલી સીએમઓ અધિકારી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે માત્ર 24 કલાકની અંદર તેની ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કેસમાં નકલી સીએમઓ અધિકારી નિતેશ ચૌધરીએ જમીનના પ્રકરણમાં 4 વખત તત્કાલીન બારડોલી પ્રાંત અધિકારી જનમ ઠાકોરને ફોન ઉપર ભલામણો અને સલાહ આપી હતી, જેમાં અધિકારીએ ઠગબાજના અવાજમાં કોન્ફિડન્સ અને વહીવટી અધિકારી હોવાનો લહેકો લાગતા તેમણે ખાસ કોઈ વેરિફિકેશન કર્યું નહીં અને કાયદેસર રીતે જે સલાહ આપવાની હોય છે તે આપી દીધી હતી. ઠગબાજ નિતેશ ચૌધરીએ માંડવી તાલુકામાં આધાર કાર્ડ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ સામાન્ય માણસના ટોનમાં કરી હતી અને બસ આ જ ટોન તેને જેલના સળિયા સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયો હતો. કોઈપણ વહીવટી અધિકારી બીજા અન્ય અધિકારી સાથે જો ફરિયાદ કરે તો પણ એક અધિકારીનો પ્રોટોકોલ જાળવાતો હોય છે અને બસ આ પ્રોટોકોલ જાળવવામાં ઠગબાજ નિતેશ ચૌધરી થાપ ખાઈ ગયો હતો અને નવસારી પ્રાંત અધિકારીને શંકા જતા તેને ગાંધીનગર ચકાસણી કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો. સુરતમાં આવેલી મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશન સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ લાગણીના સંબંધોને કઈ રીતે જાળવવા અને વિદ્યાર્થીઓના મનની વાતને કઈ રીતે સ્પર્શ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશન સેમિનારનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલના સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ વિદ્યાર્થીઓને તમામ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે, ત્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ કઈ રીતે પરિવાર અને સમાજ તેમજ રાષ્ટ્રમાં સ્નેહ અને લાગણીનું વાતાવરણ જાળવી રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે માતા પિતા અને મિત્ર સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મોટિવેશનલ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા. આ અંગે શાળાના આચાર્ય નિતેશભાઈ રાજગુરુએ જણાવ્યું હતું કે અમારી શાળાના ટોટલ 25 વર્ષ પૂર્ણ થતાં રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તેમજ તેમના પરિવારજનોને લાગણીનો સ્પર્શ થાય તે હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
ભાઈ રાજ્યગુરુ આચાર્ય શ્રી મણિબા વિદ્યા સંકુલ લેટ સુરેશ માધ્યમિક શાળા આજ રોજ અમારી શાળાને એટલે કે જીવન જ્યોત એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને ટોટલ 25 વર્ષ પૂર્ણ થયા છે, એટલે રજત મહોત્સવ મનાવી રહ્યા છે. અને આ રજત મહોત્સવની અંદર દરેક વાલીઓ દરેક બાળકોને સ્પર્શ થાય લાગણીનો, સંસ્કારનો અને શિક્ષણનો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કારનો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે મણિબા વિદ્યા સંકુલ રજત મહોત્સવ. સુરતના પાલ વિસ્તારમાં આવેલ ગજેરા ગ્લોબલ સ્કૂલને 10 વર્ષ પૂર્ણ થતા પ્લાન્ટ અ સ્માઇલની થીમ પર હેઠળ એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. એન્યુઅલ ડેમાં અલગ અલગ ભાષાઓના મહત્વને સમજાવવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. સુરતના પાલ વિસ્તારમાં આવેલ ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે પ્લાન્ટ અ સ્માઇલની થીમ સાથે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક જાગૃતિ ફેલાવવાના આ એન્યુઅલ ડેમાં પ્લાન્ટ અ સ્માઇલની થીમ પર ઉજવણી થઈ હતી. સાથે પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે દરેકના ચહેરા પર સ્માઇલ આવે તે હેતુથી પ્લાન્ટ અ સ્માઇલના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિતના સામાજિક અગ્રણીઓએ શપથ લીધા હતા. ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતા પરિહારે જણાવ્યું હતું કે ગજેરા સ્કૂલ ઓફ ગ્રુપ્સના ટ્રસ્ટી કિંજલ ગજેરાએ વિચાર આપ્યો હતો, જે પ્રમાણે સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટ અ સ્માઇલ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે એન્યુઅલ ડેમાં તેની ઉજવણી કરવામાં આવી રહી હતી. સાથે જ આજે એન્યુઅલ ડેમાં અલગ અલગ ભાષાઓના મહત્વને સમજાવવા પણ પ્રયત્ન કરાયો હતો. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે પરફોર્મન્સને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. એન્યુઅલ ડે પર પ્લાન્ટ અ સ્માઇલ થીમ પર ખેડૂતો માટે ઉપયોગી એવું મોડેલ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું, જે AI આધારિત ફાર્મમાં વીજળી, પાણી અને ખેડૂતની શક્તિને બચાવતો પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરાહનીય અને જગતના તાત માટે ઉપયોગી કારક ગણાવ્યો હતો. I'm श्वेता परिहार, प्रिंसिपल ऑफ गजेरा ग्लोबल स्कूल. आज स्कूल का एनुअल फंक्शन है. स्कूल को 10 इयर्स कंप्लीट हुए हैं, 10 इयर्स ऑफ ट्रांसफॉर्मेशन. सो हम उसके सेलिब्रेट कर रहे हैं और एनुअल फंक्शन का थीम है प्लांट अ स्माइल. प्लांट अ स्माइल इज़ ए ईयर लॉन्ग कैंपेन है जो हमारे मेंटोर मिस किंजल गजेरा ने लॉन्च किया है. एंड उस थीम के अंतर्गत हम लोग 3 अलग अलग एस्पेक्ट्स में वर्क करते हैं: मेंटल हेल्थ, एनवायरमेंटल अवेयरनेस एंड स्किल डेवलपमेंट. सो ये सिर्फ एक दिन का प्रसंग या सिर्फ एक दिन का सेलिब्रेशन नहीं है, ये एक ईयर लॉन्ग सेलिब्रेशन है जो गजेरा ट्रस्ट ने लिया है. एंड आज गजेरा ग्लोबल स्कूल के एनुअल फंक्शन में वो थीम पे हर प्रोग्राम में वो मैसेज दिया जाएगा कि कैसे हम एक दूसरे की लाइफ में एक स्माइल प्लांट कर सकते हैं. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માધરૂણ દ્વારા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ તેમજ ભાજપના છોટુભાઈ પાટીલ તથા સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આખા વર્ષનું દિવાલ પર લટકાવવાનું કેલેન્ડરનું વિમોચન કરવાની પરંપરાને આ સંસ્થા દ્વારા ચાલુ રાખવામાં આવી છે. બાળકો, વેપારીઓ, સાંસ્કૃતિક સંસ્થાઓને અનુકૂળ રહે તે માટે વાર્ષિક કેલેન્ડરનું શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માધરૂણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તિથિ, ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સદરનું કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કાંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે અને વર્ષ 2025ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ નાયક મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ એવા જિગ્નેશભાઈ પાટીલ તેમજ ભાજપના છોટુભાઈ પાટીલ, આઈ વિટનેસ ચેનલના ડિરેક્ટર ગણેશભાઈ સાવંત, રમેશભાઈ શિંદે, એડવોકેટ એન્ડ નોટરી હરીશભાઈ ફૂડપાને, હરીશભાઈ સબકાલે, ધર્મેશભાઈ તાદલેકર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમના હસ્તે આ વિમોચન કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરાશે.
મહારાજ ક્રિકેટ ક્લબ માંગરોળ આયોજિત આજની આ કેલેન્ડર વિમોચન 2025નું આયોજન કરેલું હતું, જે સન્માન્ય અને ભારતના જલ દર્શન CR પાટીલ સાહેબની ઓફિસમાં જિગ્નેશભાઈ પાટીલ સાહેબ તેમજ છોટુભાઈ પાટીલ હસ્તક આજના કેલેન્ડર વિમોચન કરવામાં આવેલું છે અને એમણે અમને જે સહકાર આપેલો છે એ બદલ અમે સર્વે ક્રિકેટ ટીમો અને ક્રિકેટરો એનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ પ્રમાણે અમે લગભગ દર વર્ષે 8 થી 9 હજાર કેલેન્ડરો છાપણી કરીએ છીએ અને સમાજની અંદર એક સારો માર્ગદર્શન મળી રહે તે માટે આજનો આ કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. શ્રી રામદૂત યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ પ્રમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના સહયોગથી સુરતમાં મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા 100થી વધારે પ્રમુખ અને ઉપપ્રમુખ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવો અને કાર્યોના મુખ્ય પ્રમુખોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાનામાં નાની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજે નિરાધાર બહેનોની અનાજની કીટનું વિતરણ, વૃદ્ધ દંપતી માટે સહાય અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સહાય જેવી બાબતોની નોંધ લોકોને પહોંચાડવામાં આવી હતી. આ મહાન કાર્યક્રમના સંદર્ભમાં 500થી પણ વધારે બ્લડ બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને ટ્રસ્ટીઓના પ્રમુખોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કેમ્પમાં ભાગ લઈ એક સામાજિક ફરજ અદા કરી હતી. સંસ્થાએ ઉત્સાહપૂર્વક કામ માટે સૌનો આભાર માન્યો હતો અને વિવિધ સ્તરના લોકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા અને સમાજ સેવા માટે ચેતનાશીલ બનવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. નામ રોહિતભાઈ જસાણી છે. શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ આ શાળા કેમ્પસની અંદર શ્રી રામદૂત યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. શાળાના સંસ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના માર્ગદર્શન હેઠળ તેમની છત્રછાયાની અંદર આનંદ સ્વરૂપ સ્વામી આ સમગ્ર કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન કેમ્પની અંદર આજે ટોટલ 551 રક્તની બોટલોનું એકત્રીકરણ કરવામાં આવેલું હતું. ભવિષ્યની અંદર કોઈ પણ લોકો આ બ્લડથી વંચિત ના રહે એટલા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આયુષ્યમાન કાર્ડનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેથી કરીને જરૂરિયાતમંદ દરેક વ્યક્તિઓને જરૂરિયાત પૂર્ણ થઈ શકે. શ્રી રામદૂત યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આધારિત 96 થી પણ વધારે પરિવારોનું આજે આ મંડળ દત્તક લઈ અને અનાજ કરિયાણાની કીટ પૂર્ણ કરે છે. તે બદલ હું આ રામદૂત યુવક મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. સુરતમાં ફૂટપાથ પર રહેતા લોકોની વહારે ઉધના પોલીસ આવી છે. ઉધના પોલીસની ટીમ દ્વારા ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને શહેરમાં ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે ઠંડીના માહોલમાં ફૂટપાથ પર રહેતા લોકોની વહારે ઉધના પોલીસ આવી હતી. ઉધના પોલીસની ટીમ દ્વારા રાતના સમયે ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રિના સમય ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. પોલીસની આ સેવાને લોકોએ પણ બિરદાવી હતી. ઉધના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જઈ ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ કામગીરીમાં ઉધના પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક આ કામગીરીને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કર્મચારીઓની આ કામગીરીને પણ લોકોએ બિરદાવી હતી. મોબાઈલના આ આધુનિક યુગમાં બાળકો સતત રીલ્સ, ગેમ્સ અને સંપૂર્ણ મનોરંજન માની બેઠા છે, ત્યારે શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરતી રમતો
હવે ભૂતકાળ બની ગઈ છે. આ રમતોને જીવંત કરવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા છેલ્લા 3 વર્ષથી શહેરમાં ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજી જૂની રમતોને જીવંત કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લખોટી, લીંબુ ચમચી, કોથળા દોડ, રસ્સી ખેંચ આ બધા રમતના નામ હવે કદાચ ફક્ત યાદોમાં જીવંત રહેવા પામ્યા છે અને મેદાનો અને રસ્તા ઉપર રમાતી રમતો હવે ક્યાં ખોવાઈ ગઈ છે તે ખબર નથી. જીવનના ચોથા અને ત્રીજા દશકમાં પહોંચેલી પેઢીને જૂની રમતો ખૂબ યાદ આવતી હોય છે, પરંતુ પારિવારિક જવાબદારીના કારણે હવે આ રમત ફક્ત વિચારોમાં જ રહી શકી છે. નવી પેઢીને આવી રમતો વિશે ગતાગમ નથી, કારણ કે તેઓ મોબાઈલ જોવામાં વ્યસ્ત છે અને બસ નવી પેઢીને મોબાઈલમાંથી બહાર કાઢવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે. નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અલગ અલગ સેવાકીય કાર્યો કરવા સાથે દર વર્ષે શિયાળામાં ધમાલ ગલી નામથી એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં 80 થી 90ના દાયકાની ભૂલાયેલી રમતોને જીવન કરવા માટેનું એક પ્લેટફોર્મ બાળકો માટે ઊભું કરવામાં આવે છે. બાળકોને શરીરની સ્વાસ્થ્ય બનાવતી આ રમતો મોટા ભાગે ભૂતકાળ બનેલી છે અને વિસરાયેલી આ રમતોને જીવંત કરી મોબાઈલ ગેમ અને રીલ્સમાં ડોક્યુ કરતા બાળકોને કંઈક નવું વાતાવરણ આપવાનો રોટરી ક્લબ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં બાળકો મોબાઈલના બંધાણી બની ગયા છે અને દરેકના ઘરમાં આ સમસ્યા વાલીઓને સતાવી રહી છે. આઉટડોર ગેમ જાણે આઉટડેટેડ બની ગઈ હોય તેમ બાળકો હવે માત્ર સોશિયલ મીડિયાના સહારે બાળપણ વિતાવી રહ્યા છે. ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી જેવી સંસ્થા દ્વારા બાળકોને શારીરિક અને માનસિક ક્ષમતા વધારતી રમતો રમાડી હળવા ફૂલ કરવામાં આવી રહ્યા છે. હું રોટેરિયન અશ્વિન ચંદેલ. અમે આ ગેમ્સ નાના છોકરાઓ માટે આયોજન કરીએ છીએ. દર વર્ષે ધમાલ ગલીના નામથી અહીંયા લુન્સીકુઈ પર આયોજન કરીએ છીએ. આનાથી એટલો ફાયદો છે કે નાના છોકરાઓને અમે મોબાઈલ અત્યારે આખો દિવસ મોબાઈલમાં રમતા હોય તો આ જૂની આપણી ગેમ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે રમેલી એ લોકોને નાના બચ્ચાઓને ખબર બી નહીં આ ગેમના વિશે. તો અત્યારે એમને આ ગેમના વિશે ખબર પડે અને મોબાઈલમાં બીજી ગેમ રમતા હોય એનાથી બહાર આવે અને આ ગેમ રમે એનાથી એમનું હેલ્થ બી સારું રહે અને માઇન્ડ બી ડેવલપ થાય છે. એના માટે રોટરી ક્લબ આ આયોજન દર વર્ષે કરતા હોય છે. હું રોટેરિયન અશ્વિન ચંદ્ર. શહેરી વિસ્તારમાં વેડ રોડ ખાતે આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન શાળા દ્વારા રવિવારના રોજ ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકોની વિસ્તૃત રજૂઆત કરી હતી, જેને જોઈને શ્રોતાઓ મનમોહિત થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે નાટક, નૃત્ય, સંગીત અને છાત્રોએ પોતાની કુશળતા દર્શાવી હતી. પ્રસ્તુતિઓમાં ધીમાપણાથી શરૂ કરીને ઉર્જાવાન નૃત્ય, હાસ્ય, વિનોદથી ભરપૂર નાટક અને સંગીત જેટલી વિવિધતાઓ જોવા મળી હતી. આ કાર્યક્રમના વિશિષ્ટ ભાગે બાળકોએ સમાજમાં સરાહનીય અને નોંધપાત્ર પરિવર્તન લાવવાના સંદેશા આપતી પ્રસ્તુતિઓ પણ રજૂ કરી હતી. આ નાટકો અને કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ મૂલ્યવાન અને સામાજિક જાગૃતિના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. શાળાના આચાર્ય રીચાબેન ઠક્કર અને ટ્રસ્ટી તેજસભાઈ ઠક્કરના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આચાર્ય અને ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને તેમના વિશિષ્ટ માર્ગદર્શન માટે પ્રશંસા કરી અને પ્રોત્સાહિત પણ કર્યા હતા. શાળાના શૈક્ષણિક અને સહશૈક્ષણિક સ્ટાફના સુંદર આયોજન અને થનગનાટભર્યા સહકાર સાથે આયોજન સંભવ બની શક્યું હતું. બાળકોના સુષુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રત્યક્ષ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ સરસ અને સુંદર અને સરાહનીય હતો. શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને જુસ્સાને બહોળો વખાણ્યો હતો અને તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ કૃતિઓને વાલીઓએ પણ વખાણી હતી. તેજસ સુરેશભાઈ ઠક્કર છે. શિક્ષાબેનના સાનિધ્યની અંદર એમના ગાઈડન્સની અંદર હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે, જેમાં અંદાજિત 25 કૃતિઓ છે અને અંદાજિત
450 બાળકોએ તેમાં ભાગ લીધેલો છે. દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ માટે આ વસ્તુ અમે કરતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે 1 મહિનાથી વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં પોતાના પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે શિક્ષકોના સાનિધ્યમાં આગળ વધી રહ્યા હતા. મારું નામ તેજસ સુરેશભાઈ ઠક્કર છે. શિક્ષાબેનના સાનિધ્યની અંદર એમના સુરતના જાણીતા શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં જઈને કાર્યકર્તાઓ દ્વારા આશરે 3100 જેટલા લોકોને ભોજનનું વિતરણ કરાયું હતું અને જ્યાં સેવા ભાવના સાથે કાર્યકર્તાઓએ મિત્રોને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ રોજિંદા જીવનમાં માનવતાના આદર્શોને જીવંત રાખે છે. જીવદયા અને અનુકંપાના કાર્યોમાં સંસ્થા અગ્રેસર રહી છે અને નૂતન વર્ષના પ્રારંભે ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ ઝૂંપડપટ્ટીના વિસ્તારો, રસ્તા, આશ્રમ અને અનાથાલયોમાં ભોજનનું વિતરણ કરીને માનવતાની ભાવના બતાવી હતી. ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ 14 વર્ષથી સતત તેમની નિષ્ઠા અને સેવાની ભાવના સાથે કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની મુખ્ય ઉદ્દેશ એ છે કે કઈ રીતે જરૂરિયાતમંદ લોકો સુધી મહત્વપૂર્ણ સેવાનો પ્રચાર કરવામાં આવે અને તેઓને જીવનમાં થોડી સહાય મળે. ફાઉન્ડેશનના સંચાલકોનું મંતવ્ય છે કે સાચા અર્થમાં માનવતાની સેવા કરવામાં જ જીવનનું સત્ય છે. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ 3100 જેટલા લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સુરતના અલગ અલગ વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં સેવા ભાવના સાથે કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશન સતત 14 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. સુરતવાસીઓના સાથ સહકારથી આ કાર્યો થઈ રહ્યા છે. દરેકનો સાથ સહકાર છે અને શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા આજે 5 જાન્યુઆરી રવિવારના દિવસે 3100 થી પણ વધારે લોકોને ભોજનની વ્યવસ્થા રાખેલી છે ને આપણી કાર્યકર્તા ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આ દિવસ ભોજનનું વિતરણ થશે. શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશન જીવદયા અને અનુકંપાના કાર્યો સતત 14 વર્ષથી કરી રહી છે. આવા કાર્યોમાં આપ પણ જોડાઈ શકો છો. ધન્યવાદ. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ એલર્ટ મોડમાં. ચાઇનીઝ માંજા સાથે 1ની અને 250 તુક્કલ સાથે 2ની ધરપકડ. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીએ 2 વ્હીલ ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું. સુરત આરટીઓ દ્વારા અનોખો રોડ સેફટી કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગેની માહિતી અપાઈ. પાંડેસરામાં એક બંધ મકાનમાંથી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી. સુરત એકેડેમી એસોસિએશન દ્વારા 12મો મહારક્તદાન કેમ્પ યોજાયો. 250 થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરાયું. નવસારી પ્રાંત અધિકારીને નકલી સીએમઓ અધિકારી બની ફોન કરનાર દગાબાજની ધરપકડ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.